એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે અત્યારનો મુદ્દો છે જેમાં ભાવિક ભક્તોને જે શ્રદ્ધાના મંદિરો છે એ મુદ્દો એક હતો, જે મુદ્દા ઉપર કમિશનરને બધા જ ધારાસભ્યોએ સામૂહિક રીતે રજૂઆત કરી। જો હાઈકોર્ટના ચુકાદામાં પણ 2010ના નિયમ પહેલાં જો કોઈ વ્યક્તિ સરકારી જમીન પર હોય અને એને એના અધિકારો મળી જતા હોય તો જે ભગવાન 2010 પહેલાં કે 1947 પહેલાં એ જગ્યા ઉપર હોય તો એ ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? ભગવાનના મંદિર માટે જે રજૂઆત હતી એ કમિશનની સામે અમે કરી। બીજું, દર વખતે હું ચૂંટાયો ત્યારથી જે વિસ્તારો છે ત્યાં ગમે ત્યાં, ખાસ કરીને ઝૂંપડપટ્ટી હોય ત્યાં માંસ મચ્છીની દુકાનો ખુલી જતી હોય અને સ્થાનિક લોકોને એનાથી જે તકલીફનો સામનો કરવો પડે એ કરવો પડે, તો એના માટે કેમ કોઈ નિયમ એ બને નહીં એવું કમિશનરશ્રીને મારી આજે રજૂઆત હતી અને આ બધી જ દુકાનો ઉપર ફરીથી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સમક્ષ આ રજૂઆત ના કરવી પડે એવી અમે કડક માગણી કરી છે। બીજું કે મારા વિસ્તારની અંદર શ્રેયસ કોમ્પ્લેક્સ એટલે કે બકેરી શ્રેયનગર પાસે ફુવારા ઉડે એ પ્રકારે પાણી 1 ઇંચની અંદર ભરાઈ જતું હોય છે અને ગટરવાળા પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે, તો આ વાત કરી છે। એક શાક માર્કેટની જે મારી માગણી હતી એ દરેક વોર્ડ દીઠ બોમ્બે શાક માર્કેટ પૂરી થઈ, પરંતુ શાક માર્કેટની જે ડિઝાઇન છે ત્યાં આવનારી મહિલા બહેનો જો શાક ખરીદવા આવે છે તો એ જ બિલ્ડિંગમાં જો ઉપર ગરીબ મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવી દેવામાં આવે અને એ કુકરી હોય કે બેકરી હોય એના ઉપર ક્લાસીસ કરી અને નીચે જો એનો બનાવેલો માલ વેચાય તો સ્થાનિક ગરીબ મહિલાઓને એનું એક આર્થિક રીતે એને એક સપોર્ટ મળી જાય, એ પ્રકારે ડિઝાઇનમાં બદલાવ થાય એવી મારી આની અંદર માગણી હતી। એટલે કુલ મળીને આ બધા મુદ્દા અને ખાસ કરીને મારા વિસ્તારમાં સ્કૂલ બોર્ડની સ્કૂલો વધારે સારી મેદાનવાળી સુવિધાવાળી બને એ દિશામાં આજુબાજુની જે મિલકતો અવાવરું પડી છે એ મિલકતો લઈ અને સ્કૂલ બોર્ડને આપવાનું એક અભિયાન મેં હાથમાં લીધું છે। 3 થી 4 સ્કૂલમાં મને એની સફળતા મળી છે। આજે બીજી 2-3 સ્કૂલનું મેં એને ધ્યાન દોર્યું છે કે આજુબાજુની મિલકતો લઈ અને જો આપવામાં આવે તો એમાં બી મને હકારાત્મક કમિશનરશ્રીએ એ પ્રકારની વાત કરી છે। એટલે આ બધા મુદ્દાઓ સાથે મારી અલગ અલગ મુદ્દાઓને લઈ અને વાત થઈ છે। મારા વિસ્તારની અંદર જે પ્રકારે અમુક બાંધકામો ચાલુ થયા છે જેમાં અસાનધારાના કાયદાની અંદરથી છટકબારી શોધીને શહેરની શાંતિ ડોળાય એ પ્રકારે એ આખા એરિયામાં નવા બિલ્ડિંગો એકાદ જગ્યાએ બનવાનું શરૂ થયું તો એ બી મેં રજૂઆત કરી છે કે એની અંદર કડક પગલાં લેવામાં આવે જેના કારણે એરિયાની ડેમોગ્રાફી ના બદલાય, તો આ બધી રજૂઆતો મેં કરી છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।